નો માહોલ તમને જોવા મળી રહ્યો છે મતદાન કેન્દ્ર પર? દીપા, જે રીતે સવારે 7 વાગ્યાથી જ મતદાનની શરૂઆત થઈ ગઈ હતી, ખાસ કરીને વાત કરીએ તો વિરમગામ સહિતના જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વહેલી સવારથી જ મહિલાઓ અને ખાસ જે વૃદ્ધો છે તેઓની અંદર મતદાન કરવા માટેનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે સાથે જો તંત્રની વાત કરીએ તો તંત્ર દ્વારા પણ ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે વૃદ્ધ લોકો હોય છે કે જે મતદાન કેન્દ્ર સુધી પહોંચવા માટે અશક્ત હોય છે તેઓને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં હેલ્થ વિભાગ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને પોલીસ વિભાગો છે તે અહીં ખડે પગે છે, એટલે મતદારોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે, કોઈ તકલીફ ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર અલગ અલગ જે મતદાન કેન્દ્રો છે કે જ્યાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા પણ આજે જે આગાહી કરવામાં આવી છે કે ગરમીનું પ્રમાણ છે તે આજે વધારે રહે તેવી શક્યતા છે અને તેને ધ્યાનમાં રાખીને તમામ જગ્યાઓ ઉપર મંડપ સહિતની જે વ્યવસ્થા છે, ઠંડા પાણી, ORS, છાશ વિતરણ, આ તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે વહીવટી તંત્ર દ્વારા ખાસ કરવામાં આવી છે। એટલે મતદારોને મતદાન કરતા સમયે કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને તેની જ ભાગરૂપે આ પ્રકારની વ્યવસ્થાઓ છે અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવી છે। સાથે સાથે પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો તમામ મતદાન કેન્દ્રો પર પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। અગાઉની તૈયારીઓની વાત કરીએ તો જે લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અથવા તો વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવે છે તેઓના વિરુદ્ધમાં પાસા, અટકાયતી પગલાં સહિતની કામગીરી છે તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે અને જે સંવેદનશીલ વિસ્તારો છે તે અનેક જે અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ બૂથો પણ ખાસ કરીને નક્કી કરવામાં આવ્યા હતા અને ત્યાં પણ SRP પેરામિલિટરી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે। એટલે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર બંને દ્વારા ખાસ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને તમામ જગ્યાઓ ઉપર અલગ અલગ જે કેન્દ્રો ઉપર કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। જી બિલકુલ, આપનો આભાર। આ તરફ ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આ જંગ ગીર સોમનાથ જિલ્લાની 28 જિલ્લા પંચાયત બેઠક, 128 તાલુકા પંચાયત અને 128 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। મતદારોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહેલી સવારથી જ ગીર સોમનાથ જિલ્લાની અંદર શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। હું આપને સીધા બૂથ પરના દ્રશ્યો બતાવીશ। આ છે વેલણ જિલ્લા પંચાયતના દામલી ગામના બૂથ પરના દ્રશ્યો છે અને અહીં વહેલી સવારથી જ મતદારો છે તે મત દેવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો અને તાલુકા પંચાયતની પણ 128 બેઠકો માટે મતદારો છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ નગરપાલિકાની પણ 4 બેઠકો માટે 128 જેટલા બેઠકો માટે મતદાનો છે તે મતદાર કરી રહ્યા છે। બીજી તરફ જે પ્રમાણે સતત છેલ્લા 2 દિવસથી ગરમીનું તાપમાન છે તે પણ વધી રહ્યું છે। ગઈકાલે પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર 37 ડિગ્રી ટેમ્પરેચર છે તે નોંધાયું હતું, તો આજે પણ 40 ડિગ્રી ટેમ્પરેચર નોંધાવાની શક્યતાઓ છે। ત્યારે આરોગ્ય વિભાગ છે તે પણ સજ્જ બન્યું છે, કારણ કે જેમ જેમ તાપમાન વધતું જશે તેમ તેમ ડિહાઇડ્રેશન છે તેમજ વગેરે વગેરે સમસ્યાઓ થવાની શક્યતાઓ છે તે સેવાતી હોય છે। ત્યારે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ સઘન વ્યવસ્થાઓ છે તે ગોઠવવામાં આવે છે। બીજી તરફ જિલ્લાની અંદર શાંતિપૂર્ણ રીતે જે પ્રમાણે મતદારો છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન મથક ખાતે વહેલી સવારથી જ મતદારોની કતારો જોવા મળી રહી છે। મતદારોમાં લગ્ન પ્રસંગ અને ગરમીના કારણે મતદાન માટે અનેરો ઉત્સાહ છે। મહિલાઓ સહિત મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા માટે પહોંચ્યા છે। વહેલી સવારનો સમય છે અને કતારોમાં લોકો ઊભા છે। તો લગ્નસરાની સિઝન પણ અત્યારે ચાલી રહી છે અને આપણે સાંભળ્યું પણ ખરા કે જાન છે એ પહોંચી ગઈ છે, ઘરે માંડવે પહોંચી ગઈ છે, પરંતુ દુલ્હન ક્યાં છે? તો દુલ્હન મતદાન કરવા માટે પહોંચી છે અને આ જ છે લોકશાહીના મહાપર્વની આ જ વિશેષતાઓ છે કે તમારી જે ફરજ છે એ તમારે અદા કરવાની છે। પછી તમે હક નહીં માંગી શકો કે અમારા આ કામ નથી થયા, તમે મતદાન નથી કર્યું। કામ કરવાની જવાબદારી બિલકુલથી પ્રજાના પ્રતિનિધિઓની છે, પરંતુ તમારી ફરજ છે જે તમારે આજે નિભાવવાની છે। રાજકોટમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ ભરત બોઘરાએ મતદાન કર્યું। પત્ની સાથે લોકશાહીના પર્વની ઉજવણી કરવા પહોંચ્યા। લોકો વિકાસની રાજનીતિને મત આપી રહ્યા છે તેવું નિવેદન આપ્યું। રાજકોટ મનપાની 72 બેઠક પર કમળ ખીલશે તેવો દાવો કર્યો।
હું સૌ રાજકોટવાસીઓને અને સૌ ગુજરાતવાસીઓને વિનંતી કરું છું કે 100% મતદાન દેશ હિત માટે, રાષ્ટ્ર હિત માટે કરવું જોઈએ અને પોતાના મતનો ઉપયોગ 100% કરે.